નમસ્કાર, હું છું સંજય શાહ. ધી લોકસત્તામાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ભારત દેશની શિક્ષણ વ્યવસ્થા વિશે. આઝાદી પછી શિક્ષણમાં એક નવી ક્રાંતિ આવવા જઈ રહી છે. અંગ્રેજોએ નક્કી કરેલી શિક્ષણ વ્યવસ્થાને ધરમૂળથી ફેરફાર કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020ના નામે એક ડોક્યુમેન્ટ તૈયાર થયું છે અને આ ડોક્યુમેન્ટ આધારે શિક્ષણની વર્તમાન વ્યવસ્થાને ધરમૂળથી બદલીને તમામ નવા પરિપ્રેક્ષમાં એને તૈયાર કરી અને અમલમાં મૂકવાની દિશામાં કાર્ય પદ્ધતિ આગળ વધી ચૂકી છે. ત્યારે આ વ્યવસ્થા ઉપર વાત કરવા માટે આજે આપણી સાથે છે ડૉક્ટર જયેશ શાહ, સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટના રિસર્ચ કન્સલ્ટન્ટ. ડૉક્ટર જયેશ શાહે આ નવી શિક્ષણ વ્યવસ્થા ઉપર પણ ઘણું ગહન ચિંતન કર્યું છે. ત્યારે જયેશભાઈ, કેન્દ્ર સરકાર જે આ નવી શિક્ષણ વ્યવસ્થા લાવવા જઈ રહી છે એમાં આપની દ્રષ્ટિએ સૌથી મહત્વનો ચેન્જ શું છે? શિક્ષણ વ્યવસ્થા જે નવી નીતિ શિક્ષા નીતિ આવી છે એમાં જો ફેરફારની વાત કરો તો દરેક સ્ટેજમાં ફેરફાર આવ્યા છે. સૌથી પહેલાં તો 10+2ની જે સિસ્ટમ હતી તેને એબોલિશ કરી છે. 10+2 એટલે 12 વર્ષની સ્કૂલ શિક્ષણની પ્રથા હતી. એને બદલે 5+3+3+4 એમ કરીને કુલ 15 વર્ષનું સ્કૂલિંગ કર્યું, જે પહેલાં 12 વર્ષ હતું. એટલે આ બહુ મોટો ફેરફાર છે. એવી જ રીતે ઉચ્ચ શિક્ષણની વાત કરીએ તો કોલેજ એજ્યુકેશનમાં 3 વર્ષ ગ્રેજ્યુએટ થતા હતા, એમાં 1 વર્ષ એડ કર્યું છે. એ વોલેન્ટરી છે, કમ્પલસરી નથી, પણ 1 વર્ષ એડ કરીને 4 વર્ષનું ગ્રેજ્યુએશન કર્યું છે. અને ત્યાં બીજો એક એવો ફેરફાર કર્યો છે કે જેને 1 વર્ષ પૂરું કર્યું હોય એને પણ સર્ટિફિકેટ મળશે, 2 પૂરા કર્યા હોય એને ડિપ્લોમા મળશે, 3 પૂરા કર્યો અને સ્નાતક મળશે, જે અત્યારે પ્રોવિઝન હતું નહીં. એટલે આ 2 મેજર ફેરફાર છે. 5+3+3+4ને જો સમજવું હોય તો એના વિગતમાં આપણે જઈએ. બેઝિકલી અત્યારે જે શિક્ષણ વ્યવસ્થા અમલમાં છે તેમાં આપણે પ્રાઇમરી એજ્યુકેશન, સેકન્ડરી એજ્યુકેશન, હાયર સેકન્ડરી એજ્યુકેશન અને ત્યારબાદ કોલેજ શિક્ષણને આપણે ગણતરીમાં લેતા હોઈએ છીએ. પ્રાઇમરી એજ્યુકેશન આપણે ધોરણ 1થી ધોરણ 7ને આપણે અત્યારે ગણતરીમાં લઈએ છીએ, જ્યારે સેકન્ડરીને ધોરણ 8, 9, 10ને આપણે સેકન્ડરી કહીએ છીએ અને ધોરણ 11, 12ને આપણે હાયર સેકન્ડરી કહીએ છીએ. આ જે શિક્ષણ વ્યવસ્થા છે એમાં આપણે સમજો કે સૌથી પહેલાં સમજીએ કે પ્રાઇમરી એજ્યુકેશનની કમ્પેરિઝનમાં અત્યારે શું નવી વ્યવસ્થા આવી છે. એ સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય? જે પહેલો 5 છે, જે મેં તમને અગાઉ કહ્યું કે 5+3+3+4 છે, એમાં જે પહેલો 5 જે છે ને એમાં પહેલાં 3 વર્ષ એટલે નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી એટલે પ્રી પ્રાઇમરી સ્ટેજની વાત કરીએ. આજ સુધી આઝાદીથી આજની તારીખ સુધીમાં પ્રી પ્રાઇમરી એજ્યુકેશનનો ભાગ નહોતું. દરેક સ્કૂલો પોતાને મન ફાવે તે રીતે પ્રી પ્રાઇમરી સેક્શન ચલાવતી હતી. પહેલાં ધોરણમાં એડમિશન લેવું હોય તો પ્રી પ્રાઇમરી કમ્પલસરી નહોતી. તમારે 6 વર્ષની ઉંમર હોવી જોઈએ અને તમે ત્યાં જે ટેસ્ટ એટલે કે જે ઇન્ટરવ્યુ એમાં તમારું વિદ્યાર્થી બાળક પાસ થાય તો એ તમને એડમિશન મળી જતું હતું. હવે પ્રી પ્રાઇમરીને શિક્ષણના દાયરામાં લાવ્યા. એટલે પહેલાં 12 વર્ષ હતા શિક્ષણના, હવે શિક્ષણના 15 વર્ષ થયા. પહેલાં શિક્ષણ સરકારની ડેફિનેશનમાં 6 વર્ષની ઉંમરથી શરૂ થતું હતું, હવે 3 વર્ષની ઉંમરથી શરૂ થશે. હવે પ્રી પ્રાઇમરી સેક્શન પર ગવર્મેન્ટે આ એજ્યુકેશન પોલિસીમાં બહુ મોટો ભાર મૂક્યો છે. મનોવૈજ્ઞાનિકો, સાયકિયાટ્રિસ્ટ, સોશિયોલોજીસ્ટનું એવું માનવું છે કે કુમળા બાળકના મનનું ઘડતર 85% ઘડતર એની 6 વર્ષની ઉંમર સુધી થઈ જાય. એટલે 6 વર્ષની ઉંમર સુધી થઈ જાય એટલે પહેલાં ધોરણમાં બાળક આવે તે પહેલાં તેનું મોટાભાગનું 85% ઘડતર થઈ ચૂક્યું હોય. હવે એ વખતે જે નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી અને 3 વર્ષ જે પ્રી પ્રાઇમરી છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. હવે એ ભાગ શહેરોમાં કેટલીક સ્કૂલોમાં કદાચ બહુ સારી રીતે અસરકારક રીતે ભજવાતો હશે. ગામડાઓ હોય, આશ્રમ શાળાઓ હોય, અંતરિયાળ ગામડાઓ હોય, ત્યાં આ પ્રકારની ખાલી આંગણવાડીઓ હોય. આંગણવાડીમાં શું ચાલે છે આપણે બધા જાણીએ છીએ. એટલે આને એક શિક્ષણના દાયરામાં લઈ આવ્યા અને વત્તા એના માટે ECCE એટલે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એવું એક આખું માળખું ઊભું કર્યું છે કે આ 3 વર્ષનું જે શિક્ષણ છે એમાં એ કુમળા બાળકના માનસને કેવી રીતે કેળવવું, એ ઉંમરને ધ્યાનમાં રાખીને કેવી રીતે વિકસિત કરવું, એ ઉંમરમાં એનું મોટાર ડેવલપમેન્ટ એટલે કે શારીરિક ડેવલપમેન્ટ, માનસિક વિકાસ, એને કોગ્નિટિવ ડેવલપમેન્ટ, એનું સોશિયો ફિઝિયોલોજીકલ ડેવલપમેન્ટ, એનું ઇથિકલ એન્ડ ઇમોશનલ ડેવલપમેન્ટ કેવી રીતે થાય એને અનુકૂળ એક સિલેબસ બનાવવાનું પ્લાનિંગ છે. અને આખો યુનિફોર્મ સિલેબસ એકવાર બનશે અને જે તે રાજ્યનું જે કલ્ચર છે, જે સંસ્કૃતિ છે એને આધારિત એમાં સ્ટેટ વાઇઝ મોડિફિકેશન થશે અને એ આધારિત સિલેબસ ફ્રેમ થશે અને એ સિલેબસ આધારિત જ બધા એ પ્રી પ્રાઇમરી સેક્શન ચાલશે.
હવે એમને પ્રી પ્રાઇમરીમાં સાથે બીજા 2 વર્ષ એડ કરી લીધા છે. આપણે અત્યારે પ્રી પ્રાઇમરી એટલે નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજીની વાત કરીએ છીએ. એમનેમાં ધોરણ 1 ને 2 લઈને 8 વર્ષ સુધીનું ડેવલપમેન્ટ, એટલે બાળકની 3 વર્ષની ઉંમરથી 8 વર્ષ સુધીની જે 5 વર્ષની જે ઉંમર છે કે જ્યાં એના બાળકનું મગજનો મોટાભાગનો 85% વિકાસ થઈ જાય, એ આ 5 વર્ષ બેઝ છે. અને સરકારે આ એજ્યુકેશન પોલિસીમાં આ બેઝ ઉપર બહુ મોટો ભાર મૂક્યો છે. બેઝિકલી હું જે કહેવા માગું છું એ મુદ્દો એ છે કે આપે જે વાત કરી કે જે પ્રી પ્રાઇમરી સેક્શનના 3 વર્ષ અને ત્યાર પછીના ધોરણ 1 અને 2ના 5 વર્ષનું પહેલું સેગમેન્ટ ગવર્મેન્ટે નક્કી કર્યું છે. ત્યારબાદ બીજા 3 વર્ષનું એક સેગમેન્ટ નક્કી કર્યું છે જે ધોરણ 3, 4 અને 5નું હશે. તો આ બેનું મહત્ત્વ શું? અને ત્યારબાદ જે ફરી બીજા 3 વર્ષનું સેગમેન્ટ અને ધોરણ 9થી ધોરણ 12નું 4 વર્ષનું એક બીજું સેગમેન્ટ નક્કી કર્યું. અહીંયા આગળ આપણે જે સમજ્યા છે એ મુજબ ગવર્મેન્ટે શિક્ષણ પદ્ધતિમાંથી બાળકને બહાર નીકળવા માટેના 3 એક્ઝિટ પોઈન્ટ નક્કી કરી આપ્યા છે કે બાળક ધોરણ 5 પછી બહાર નીકળી શકશે, ધોરણ 9 પછી નીકળી શકશે અને ધોરણ 12 પછી નીકળી શકશે. તો આ વ્યવસ્થા શું બરાબર છે? આપનું શું માનવું છે? પહેલા 5ની આપણે વાત કરી, પછી 3, 4 ને 5મું એ 3 ધોરણ છે. ગવર્મેન્ટે એ 3 ધોરણ ઉપર પણ એટલો જ ભાર મૂક્યો છે જેટલો પ્રી પ્રાઇમરી 3 થી 8 વર્ષના બાળક માટે મૂક્યો છે, એટલો જ 8 થી 10 વર્ષના બાળક માટે મૂક્યો છે. એ જે 3, 4 ને 5મું છે એમાં ભણાવવાની પદ્ધતિમાં સી ચેન્જ જેને કહેવાય ને કે ક્રાંતિકારી ધરમૂળથી ફેરફાર કર્યો છે. અત્યારે એવું છે કે તમે એને એક ફિક્સ રૂટીન સિસ્ટમમાં, રૂટીન ગ્રેડમાં ભણાવતા હતા. એને બદલે એનામાં મેથેમેટિકલ સ્કિલ, ન્યુમેરિકલ એબિલિટી કેવી રીતે ડેવલપ થાય, એનામાં લેંગ્વેજ સ્કિલ કેવી રીતે ડેવલપ થાય, એનામાં સાયન્સની સ્કિલ કેવી રીતે ડેવલપ થાય અને બીજી સ્કિલ કેવી રીતે ડેવલપ થાય, એને અનુસંધાનમાં રાખીને આખો કરિક્યુલમ રિવાઇઝ થશે. અત્યારના સિલેબસની સાથે કોઈ લેવા દેવા નહીં, એ પ્રકારનો સી ચેન્જ સાથે સિલેબસ ડેવલપ થશે. એમાં એને મેથેમેટિકલ કોડિંગ કરતાં પણ શીખવવામાં આવશે. એને મેથેમેટિક્સ કેવી રીતે શીખવવું એની એક અલગ પદ્ધતિ હશે, અલગ તરહ હશે. અને વિજ્ઞાન જેને કહેવાય ને કે જ્ઞાન સાથે ગમ્મત, એ પ્રકારની પદ્ધતિથી 3, 4, 5 ધોરણ શીખવવામાં આવશે. એમાં લેંગ્વેજની લેબ હશે, એમાં મેથેમેટિક્સની લેબ હશે, એમાં સાયન્સની લેબ હશે, એમાં હિસ્ટ્રીની લેબ હશે, એમાં જ્યોગ્રાફીની લેબ હશે. અત્યારે એવું હતું કે સ્ટુડન્ટ જે પીરિયડ હોય છે સબ્જેક્ટનો, એ પીરિયડમાં ટીચર આવતા હતા, એને બદલે વિદ્યાર્થી એ પર્ટિક્યુલર લેબમાં જશે. એવું એક માળખું ઊભું થવા જઈ રહ્યું છે. પછી 6, 7 ને 8 બીજા 3 વર્ષ. તો 5 પછી એક એક્ઝિટ આપ્યું છે કે જેને ન ભણવું હોય, વિદ્યાર્થી બહુ ભણવામાં રસ બતાવતો નથી, તો 5 પછી એક્ઝિટ થઈ શકે. અને એને 5 પછી એક્ઝિટ થઈને 6ઠ્ઠા ધોરણથી જો એને વોકેશનલ ટ્રેનિંગમાં જવું હોય તો વોકેશનલ ટ્રેનિંગનો પણ આ એજ્યુકેશન પોલિસીમાં બહુ મોટો ભાર મૂક્યો છે. અને એ બહુ જ જરૂરી હતો, કારણ કે જર્મનીએ વોકેશનલ ટ્રેનિંગને બહુ સફળતાપૂર્વક એપ્લાય કરી છે. અને આજે વિશ્વમાં કદાચ એક નમૂનારૂપ કામ જર્મનીએ કર્યું છે વોકેશનલ ટ્રેનિંગનું. સ્કૂલિંગથી જ વોકેશનલ ટ્રેનિંગ છે ત્યાં. એટલે એક એક્ઝિટ 5th પછી આપ્યો છે, એટલે 6th. એટલે હું એને થોડુંક અર્લી સ્ટેજ ગણું છું. પણ જે ત્રીજા 3 છે, એટલે 6ઠ્ઠું, 7મું ને 8મું, 8મા પછી જે એક્ઝિટ આપી છે ત્યાર પછી જે વોકેશનલ ટ્રેનિંગની વાત છે ને, એ બહુ અદ્ભુત છે. કારણ કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ જે છે NSDC, એને રિપોર્ટ પબ્લિશ કર્યો છે. હું અહીંયા એવું કહેવા માગું છું કે NSDCના રિપોર્ટને આ એજ્યુકેશન પોલિસી સાથે મર્જ કરી દેવો જોઈએ. NSDCએ તાલુકા વાઇઝ ભારતના એક તાલુકા વાઇઝ રિપોર્ટ તૈયાર કર્યો છે કે કયા તાલુકાના કયા ક્લસ્ટરમાં હાઈલી સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ મેનપાવર 2022માં કેટલો જોઈશે, એનું આખું આકલન કર્યું છે. અને એ કયા ફિલ્ડમાં જોઈશે. ફોર એન એક્ઝામ્પલ, પોર્ટ હોય કે લોજિસ્ટિક હોય તો એમાં કયા પ્રકારના માણસ જોઈશે, કયા પ્રકારનો ડ્રાઈવર જોઈશે, કઈ સ્કિલનો માણસ જોઈશે, એવી તાલુકા વાઇઝ, ક્લસ્ટર વાઇઝ આખી યોજના ડેટા સાથે NSDCએ પબ્લિશ કરી છે. એને પોલિસી સાથે જોડી દેવામાં આવે અને ધોરણ 8થી જે વોકેશનલ ટ્રેનિંગમાં જાય. હું તો આગળ વધીને એટલું કહું છું કે ગવર્મેન્ટે જે સ્કીમ બનાવી વોકેશનલ ટ્રેનિંગમાં, આજ સુધી આ અંગે કોઈ વિચાર થયો નહોતો. આ વિચાર આવ્યો એ બહુ મોટી વાત છે. પણ વોકેશનલ ટ્રેનિંગને હવે આપણે એક કક્ષા સુધી લઈ જવી જોઈએ કે ધોરણ 8માં પછી જેને આગળ ઉચ્ચ શિક્ષણમાં નથી જવું અને એને એજ્યુકેશનમાં નીકળી જવું છે, આગળ વોકેશનલમાં નીકળી જવું, તો દરેક તાલુકામાં એક વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય. એમાં 2 થી 3 દિવસ સ્કૂલમાં ભણે, વોકેશનલ ટ્રેનિંગ સ્કૂલમાં, અને 3 થી 4 દિવસ એ પર્ટિક્યુલર જે ટ્રેડ શીખતો હોય વોકેશનનો, તે એ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીમાં જઈને ઓન જોબ ટ્રેનિંગ લે. એટલે ફોર એન એક્ઝામ્પલ, એ ઇલેક્ટ્રિશિયનનો ટ્રેડમાં ભણતો હોય 8મા પછી, તો એ ઇન્ડસ્ટ્રીમાં ઇલેક્ટ્રિશિયનની ઓન ધ જોબ ટ્રેનિંગમાં હોય. અને એને માટે ઇન્ડસ્ટ્રીમાં ઓછામાં ઓછી 10% જગ્યાઓ આવા વોકેશનલ ટ્રેનરની ઇન્ટર્નશીપ માટે અનામત કરવામાં આવે, એવું પણ એક પ્રાવધાન આગળ જતાં આવવું જોઈએ. કારણ કે જર્મની આ બહુ સક્સેસફુલી કરી બતાવ્યું છે. જર્મનીમાં એવી સિસ્ટમ છે કે આ જે વોકેશનલ ટ્રેનિંગ 8મા પછી જે થાય એ 4 વર્ષની ટ્રેનિંગ છે. એમાં એ જે 4 વર્ષની ટ્રેનિંગ જે છે, એ 4 વર્ષની ટ્રેનિંગમાં
ઇન્ડસ્ટ્રીમાં જાય અને ટ્રેનિંગ પૂરી થાય ને ત્યારે એક્ઝામ સ્કૂલ નથી લેતી કે ગવર્મેન્ટ નથી લેતી, ત્યાંની ઇન્ડસ્ટ્રીયલ બોડી એક્ઝામ લે છે. એટલે હું ઇન્ડિયાનો એક્ઝામ્પલ આપું તો કે CII છે કે એસોચેમ છે કે ફિક્કી છે, તો એની ગુજરાતની બ્રાન્ચ હોય તો એની જિલ્લાને તાલુકા લેવલ સુધી બ્રાન્ચીસ હોય, અને એનું આખું એક સેપરેટ વોકેશનલ ટ્રેનિંગની સર્ટિફિકેશનનું માળખું હોય એક્ઝામનું, અને એ જ સર્ટિફાઈ કરે. કારણ કે મેનપાવર પછી લેવાનું છે તો ઇન્ડસ્ટ્રીને, એટલે ઇન્ડસ્ટ્રીને રેડી મેનપાવર મળશે. અને યુવાન બેકાર નહીં રહે, કારણ કે એને જે 8+4 એટલે 12 વર્ષ થયા, એટલે 18 વર્ષના છોકરાને સ્ટ્રેટ હવે ઇન્ડસ્ટ્રી એમ્પ્લોય કરી શકે એવી, એટલે અનએમ્પ્લોયેબલ યુથ નહીં, એમ્પ્લોયેબલ યુથ પેદા થશે, અને કદાચ એ સી ચેન્જ હશે દેશ માટે. એ 8માની એક્ઝિટ થઈ, પણ 8માની એક્ઝિટમાં એ એક્ઝિટ થઈ. હું એવું માનું છું કે જે રીતે 4 મૂક્યા છે, 9, 10, 11, 12નું બ્લોક મૂક્યો છે, તે જોતાં મને એવું લાગે છે કે આવનારા વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષમાં 10મા ધોરણમાં બોર્ડ નીકળી જશે, અને બોર્ડ એક્ઝામ 8માંથી આવી જશે, અને સબ્જેક્ટ સિલેક્શન 9થી શરૂ થશે. એટલે જ આ 4 વર્ષનો બ્લોક મૂક્યો હોય એવું મારું માનવું છે. તો આ જે નવી શિક્ષણ પદ્ધતિમાં 10માનું બોર્ડ કાઢવાનો જે મુદ્દો છે, તો આ જે નવી વ્યવસ્થા થાય એટલે બોર્ડ 8મું બોર્ડ થઈ જાય, એટલે 9માંથી તમે સબ્જેક્ટ સિલેક્ટ કરી શકો, તો આગામી દિવસોમાં એનો ઇમ્પેક્ટ યુથ ઉપર શું આવે અને દેશના ભવિષ્ય પર શું આવે? હા, એટલે અત્યારે એવું છે કે 11માં સબ્જેક્ટ સિલેક્ટ કરીએ છીએ. તમે જો ગુજરાતના ધોરણ 10ના રિઝલ્ટનું એનાલિસિસ કરો, હું છેલ્લા 20 વર્ષથી સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટ તરફથી અમે દર વર્ષે રિઝલ્ટનું એનાલિસિસ કરીએ છીએ. રિઝલ્ટની ક્વોલિટી છેલ્લા 5 વર્ષમાં એટલી બધી ઘટી ગઈ છે કે આપણને કહેતા શરમ આવે કે આ અમારા ગુજરાતનું રિઝલ્ટ છે. A1 અને A2 એટલે 70%થી વધારે મેથ્સમાં માર્ક આવ્યા હોય ને એવા 13%થી વધારે વિદ્યાર્થીઓ નથી. એટલે જેને સાયન્સ અને મેથેમેટિક્સમાં ઇન્ટરેસ્ટ જ નથી, એને શું કરવા 9મા 10મામાં સાયન્સ અને મેથેમેટિક્સ ભણવાનું? એને માનવ જીવન વિજ્ઞાનમાં ઇન્ટરેસ્ટ છે, એને સ્ટેટિસ્ટિક્સમાં ઇન્ટરેસ્ટ છે, એને એરેથમેટિકમાં ઇન્ટરેસ્ટ છે, એને એલ્જીબ્રામાં ઇન્ટરેસ્ટ છે, એને જ્યોમેટ્રીમાં ઇન્ટરેસ્ટ છે, એને ટ્રિગ્નોમેટ્રીમાં ઇન્ટરેસ્ટ છે. એના ઇન્ટરેસ્ટ પ્રમાણે સબ્જેક્ટ સિલેક્શન 9થી થઈ જાય ને તો એને 4 વર્ષ મળે 12th સુધીમાં. અત્યારે 2 જ વર્ષ મળે છે. હવે કોઈને મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ગમતું હોય, પણ એમાં ફિઝિક્સ ગમતું હોય, કેમિસ્ટ્રી ઓછું ગમતું હોય, કેમિસ્ટ્રીમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી વધારે ગમતું હોય, ઇનઓર્ગેનિક ઓછું ગમતું હોય, કે ઇનઓર્ગેનિક વધારે ગમતું હોય ને ઓર્ગેનિક ઓછું ગમતું હોય, પણ કેમિસ્ટ્રી તો 2 સાથે જ ભણવું પડે સ્કૂલમાં. તો એટલે એને જે 2 વર્ષનો ગાળો હતો ને એને એટલે 4 વર્ષનો ગાળો મળશે ને તો એ એકદમ ટ્રેન્ડ થઈ જશે એના પોતાના સબ્જેક્ટ પર. અને 12મા પછી જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આપવા માટે જ્યારે નીકળશે ને હાયર એજ્યુકેશન માટે, ત્યારે એની પાસે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હશે, એની પાસે ફંડામેન્ટલ્સ ક્લિયર હશે. આ નવી શિક્ષણ વ્યવસ્થા પદ્ધતિમાં બાળકોના ભવિષ્યને લઈને જયેશભાઈ આ ઘણા બધા સારા ચેન્જીસ કરવામાં આવ્યા છે, પરંતુ બાળકો જે શિક્ષણ જેની પાસે મેળવવાના છે તેવા શિક્ષકો માટે આ પોલિસીની અંદર શું ચેન્જીસ મૂકવામાં આવ્યા છે? તમે બહુ સાચો પ્રશ્ન કર્યો, કારણ કે આમાં શિક્ષકને બહુ મોટો સ્ટેક હોલ્ડર ગણ્યો છે. આ પોલિસીમાં શિક્ષક ઉપર બહુ મોટી જવાબદારી નાખી છે. નર્સરીથી શરૂ કરીને 12મા સુધી ટેટ અને NTA ટેસ્ટ કમ્પલસરી કર્યો છે. એ જેને ક્લિયર કર્યો હોય તે જ ટીચર થઈ શકે નર્સરીમાં પણ, જે આજે નથી. એટલે એ કમ્પલસરી કર્યું. પછી દર વર્ષે 50 કલાક મિનિમમ, એનાથી વધારે ખરા પણ મિનિમમ 50 કલાક, એટલે રોજના 5 કલાક ગણો તો 10 દિવસની ઇન હાઉસ ટ્રેનિંગ ટીચરે કમ્પલસરી લેવી. જો ટીચરે ટ્રેનિંગ ન લે કે ટ્રેનિંગ લેવા માટે ડિનાય કરે તો એને ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન કે આગળ ગ્રેડેશનમાં પણ એને તકલીફ થઈ શકે, એવું એક જોગવાઈ આમાં કરી છે. ત્રીજી એક જોગવાઈ એવી કરી છે કે આવનારા 2 વર્ષમાં 2022 સુધી એ સિસ્ટમ ઊભી કરશે એવું કહ્યું છે. એમાં નેશનલ ટીચરનું એસેસમેન્ટની એક આખી બોડી ઊભી કરવાની વાત છે. એની બોડીનું શું નામ છે, નામ સાથે એ લોકોએ નક્કી કરેલું છે. એટલે દર વર્ષે ટીચરનું ટીચિંગ મૂલ્યાંકન થશે, એનું ડેમોન્સ્ટ્રેશન મૂલ્યાંકન થશે, એસેસમેન્ટ થશે, અને એ ટીચરને ગ્રેડ આપવામાં આવશે. A+, B+, C+, એ રીતનું ગ્રેડેશન થશે. અને જે છેલ્લી 2 ગ્રેડમાં આવતા હશે શિક્ષકને ભણાવવાનું બંધ કરાવી દેવામાં આવશે. અને એ શિક્ષકને 1 વર્ષ એને માટેના સ્પેશિયલ કોર્સિસ શરૂ થશે, અને યુનિવર્સિટીમાં એને 1 વર્ષ કે 1.5 વર્ષ એની જેટલી રિક્વાયરમેન્ટ પ્રમાણે એને યુનિવર્સિટીમાં પાછા મોકલી અને ટ્રેન કરીને પછી એને બેક ટુ શિક્ષણના ફિલ્ડમાં આવવું પડશે. એટલે શિક્ષક માટે બહુ મોટી જોગવાઈઓ કરી છે. આ વ્યવસ્થા સાથે જયેશભાઈ શિક્ષકો માટે તો આ એક નવું સારું પ્રાવધાન કરવામાં આવ્યું છે, પરંતુ હાલની શિક્ષણ વ્યવસ્થામાં આપણે જે જોઈએ છે તો જે કમાન્ડિંગ બોડી હોય છે શિક્ષણની, એ કમાન્ડિંગ બોડીનું પ્રભુત્વ પણ આ શિક્ષણ વ્યવસ્થા ઉપર ખૂબ રહેલું છે, અને એની અંદર વ્યાપેલા ભ્રષ્ટાચારથી ઘણા બધા જ વાકેફ છે. તો આ પોલિસીની અંદર આ જે કમાન્ડિંગ બોડી છે એની માટેના કોઈ નીતિ નિયમો નક્કી કરવામાં આવ્યા છે? એટલે તમે બહુ સરસ વાત કરી, કારણ કે આ પોલિસી જો ટ્રુ સેન્સમાં ઇમ્પ્લિમેન્ટ થશે તો UGC, AICT, બધાને ખબર છે AICT શું કરે છે, એન્જિનિયરિંગ કોલેજોમાં સીટ કેવી રીતે વધે છે, કેવી રીતે ઘટે છે, એનું ઇન્સ્પેક્શન કેવી રીતે થાય છે, બધાને જ ખબર છે. એ બધી જ બોડી સ્ક્રેપ થઈ જશે. માત્ર લીગલ અને મેડિકલ સિવાયની બધી જ બોડી સ્ક્રેપ થઈને માત્ર 2 બોડી બનાવવામાં આવી છે. હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા
અને હાયર એજ્યુકેશન ગ્રાન્ટ કાઉન્સિલ, માત્ર આ બે જ બોડી ટોટલ હાયર એજ્યુકેશનનો કંટ્રોલ કરશે. એટલે આ બે જ બોડીથી બધો વહીવટ થશે. અને આ બે બોડીમાં માત્ર રાજકીય કે માત્ર બ્યુરોક્રેટ્સ નહીં હોય, એમાં જે તે સબ્જેક્ટના તજજ્ઞો પણ હશે, તટસ્થ વ્યક્તિઓ પણ હશે. એવું એક અત્યારે તો કમિટમેન્ટ કરવામાં આવ્યું છે. જો બ્યુરોક્રેટિક ટેંગલમાં જો આ બોડી નહીં પડે તો જેવી રીતે વિદેશોમાં હાયર એજ્યુકેશન કાઉન્સિલ હોય છે, હાયર એજ્યુકેશન કમિશનર હોય છે, એ લેવલની આ વ્યવસ્થા ઊભી થવા જઈ રહી છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે, પ્રોવાઇડેડ એ બ્યુરોક્રેટિક ટેંગલમાં ન પડે. આ એક બહુ સારો મુદ્દો આપે કીધો કે હાયર એજ્યુકેશન વ્યવસ્થામાં જે ચંચુપાત હાયર બોડીનો રહેલો છે, હાયર એજ્યુકેશન બોડીનો, એને લઈને એન્જિનિયરિંગ સહિતની જે શૈક્ષણિક વ્યવસ્થા છે એમાં એનો ઘણો પ્રભાવ પડતો હોય છે. ત્યારે આ નવી શિક્ષણ પદ્ધતિમાં જે આપણે હાયર એજ્યુકેશન કહીએ, એટલે કે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, આ બધી વ્યવસ્થામાં શું ચેન્જીસ કરવામાં આવ્યા છે? એટલે 3 વર્ષનું ગ્રેજ્યુએશન કન્ટિન્યુ રાખ્યું અને 4થા વર્ષનું ગ્રેજ્યુએશન રિસર્ચ બેઝડ કરી દીધું. એટલે જેને કરવું હોય અત્યારે વોલેન્ટરી રાખ્યું છે, પણ લેટરોને 4 વર્ષ થઈ જશે. કારણ કે વિદેશમાં જ્યારે આપણો વિદ્યાર્થી ભણવા જાય છે ત્યારે 10+2+3ની સિસ્ટમમાં એને ત્યાં થોડુંક એક્સ્ટ્રા ભણવું પડે છે પછી ત્યાં, કારણ કે એ લોકો +4 માંગે છે તો જ આગળ ભણી શકે છે. એટલે આ +4 સ્લોલી પરમેનન્ટ થઈ જશે. પણ અત્યારે ઇનિશિયલી 3+1 એવી રીતે ચાલુ રાખ્યું છે. 4થા વર્ષમાં એ જે બ્રાન્ચમાં ગ્રેજ્યુએટ થયો હોય એ બ્રાન્ચમાં 4થા વર્ષમાં એને રિસર્ચ ઓરિએન્ટેડ કામ કરવાનું, એના ઉપર એને ડિઝર્ટેશન સબમિટ કરવાનું અને એને રિસર્ચ બેઝડ ડિગ્રી એને મળે 4થા વર્ષ પછી. હવે રિસર્ચની જ્યારે વાત નીકળી છે તો આ પોલિસીમાં રિસર્ચ ઉપર પણ બહુ મોટો ભાર મૂકવાનો છે. આજ સુધી ભારત દેશમાં R&Dમાં બહુ જ ઓછો ખર્ચો થાય છે અને એટલે જ આપણે ચીનથી 20 વર્ષ પાછળ પડ્યા. ચીને R&D પાછળ એટલો બધો ખર્ચો કર્યો, યુરોપમાં ફ્રાન્સ, જર્મની હોય અને R&Dમાં એટલો બધો ખર્ચો કર્યો કે આજે એ લોકો ક્યાં પહોંચી ગયા આપણને ખબર છે. આપણે R&Dમાં ખર્ચો ન કર્યો એટલે આપણું R&D વીક હતું એટલે પાછળ રહ્યા. બીજી એક વાત, આપણે બહુ મહત્વની વાત શાળાકીય શિક્ષણમાં ભૂલી ગયા કરવાની, એ હું જરા રિમાઇન્ડ કરું. 5+3+3+4ની સિસ્ટમમાં 5મા ધોરણ સુધી, એટલે 5+3 8 વર્ષનું એજ્યુકેશન માતૃભાષા, મધર ટંગ, લોકલ લેંગ્વેજ અને રિજનલ લેંગ્વેજમાં કરવાનું કમ્પલસરી કર્યું. આ બહુ મોટો ચેન્જ છે. માતૃભાષા એટલે ગુજરાતી નહીં. આપણે ત્યાં અત્યારે કન્સેપ્ટ હોય છે કે મધર ટંગ અને લોકલ લેંગ્વેજ એટલે ડાયલેક્ટ થઈ ગયા, એટલે લોક બોલી થઈ ગુજરાતી ભાષામાં કહીએ તો. એટલે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આદિવાસી બેલ્ટ બહુ મોટો છે, એની ઓછામાં ઓછી 20 થી 22 લોક બોલી છે. ગુજરાતમાં જો લોક બોલી આધારિત શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવી હોય તો ઓછામાં ઓછી 25 થી 29 લોક બોલીમાં અભ્યાસક્રમ બનાવવો પડે, નર્સરીથી માંડીને ધોરણ 5 સુધી. કારણ કે અત્યારે ગવર્મેન્ટે તો વોલેન્ટરીલી ધોરણ 8 સુધી કહ્યું છે, પણ 5 સુધી કમ્પલસરી કહ્યું છે. એટલે 5મા ધોરણ સુધી કમ્પલસરી કરવું હોય તો હું એક એક્ઝામ્પલ આપું કે ગુજરાતમાં ડાંગથી શરૂ કરીને ઉત્તર ગુજરાત જઈએ તો ડાંગમાં કોંકણી ભાષા બોલાય. ડાંગથી થોડુંક ઉપર જાઓ તો ગામિત લેંગ્વેજ આવે. એનાથી થોડાક ઉપર આવો ડેડિયાપાડા સાગબારા બાજુ તો વસાવા લેંગ્વેજ આવે. એનાથી થોડાક ઉપર આવીએ નસવાડીથી થોડાક ઉપર નીકળીએ, છોટાઉદેપુર, કમાટ, પાનવડ બાજુ નીકળીએ તો ત્યાં રાઠવા લેંગ્વેજ આવે. એની ઉપર જાઓ તો નાયકાની લેંગ્વેજ આવે. તો એ જે લોક બોલી છે, આ જો કચ્છમાં જાઓ તો કચ્છી ભાષા છે, સિંધી ભાષા છે, સિદ્ધી ભાષા છે, દરેકની પોતપોતાની લોક બોલી છે. આ આયોજન એટલું અદ્ભુત છે કે એના પરિણામો જો ખરેખર પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરશે ને તો એવા અદ્ભુત આવશે, કલ્પના નહીં કરી હોય. એનું કારણ આપું કે લોકબોલીમાં ભણાવવામાં આવે ને તો સરકારે પછી એક પ્રોવિઝન કર્યું છે આ જોગવાઈમાં કે જો લોકબોલીમાં પાઠ્યપુસ્તક ન બન્યું હોય, પાઠ્યપુસ્તક ગુજરાતીમાં હોય તો ત્યાં એને ભણાવવાવાળો શિક્ષક તો એ લોકબોલીવાળો જ હોવો જોઈએ. એટલે ડાંગનો શિક્ષક ભણાવતો હોય તો કોંકણી ભાષામાં આવડતો હોય ને કોંકણી ભાષામાં સમજાવી શકે એવો જ શિક્ષક હોવો જોઈએ, એવું એક આમાં પ્રાવધાન છે. બહુ સારી વાત છે જયેશભાઈ. આ જે કંઈ પણ મુદ્દા સરકારે આવરી લીધા છે એ ખરેખર ઐતિહાસિક છે. પરંતુ શું આપ માનો છો કે વર્તમાન પરિપ્રેક્ષમાં જ્યારે દેશની રાજકીય પરિસ્થિતિ જે રીતે આપણે જોઈ રહ્યા છે તેમાં શાસક વિપક્ષ વચ્ચેની જે ખેંચતાણો છે એમાં આ નવી શિક્ષણ પદ્ધતિ અમલમાં આવી શકે છે? અને મારો બીજો પ્રશ્ન એની સાથે કે અત્યારે જે આ પોલિસીનું સ્ટેજ છે હજુ સબમિશન લેવલ ઉપર છે, તો એને ક્લિયર થતાં કેટલો સમય લાગી શકે છે? આ બે મુદ્દા ઉપર આપનો અભિપ્રાય. સાચી વાત કરી. પોલિસી 25 ડિસેમ્બર 2019ના રોજ આવવાની હતી. 3-4 મુદ્દા પર કેટલાય રાજ્યોમાં સહમતિ હજી પણ નથી બની. 10માનું બોર્ડ એબોલિશ કરવા પર કેટલાય રાજ્યો સંમત નથી. બોર્ડ એક્ઝામ 8મા પર લાવવામાં કેટલાય રાજ્યો સંમત નથી. એટલે જ 5+3+3+4 કરવું પડ્યું છે. હજુ 10માની પરીક્ષાઓ ચાલુ રહેવાની છે. CBSE 10માની પરીક્ષા ઓલરેડી વોલેન્ટરી કરી દીધી છે. CBSEમાં વોલેન્ટરી એક્ઝામ થઈ ચૂકી છે, પણ કેટલાય રાજ્યોના બોર્ડ તૈયાર નથી. કારણ એની પાછળ એવું છે કે મોટાભાગના એજ્યુકેશનલ કોમ્પ્લેક્સીસ જે છે એ પછી શાળાના હોય કે કોલેજોના હોય, પક્ષ વિપક્ષના જ છે
અને મોટાભાગના રાજકીય નેતાઓ જ આ શિક્ષણના વેપારમાં પડ્યા છે. એ શિક્ષણના વેપારીઓ કેટલી હદે આ પોલિસીને ઇમ્પ્લિમેન્ટ થવા દેશે એના પર બહુ મોટો પ્રશ્નાર્થ છે. હવે એ વખતે ગવર્મેન્ટની મજબૂત વ્હીલ પાવર જોઈશે, અને એ વ્હીલ પાવર એવો જોઈશે કે ખરેખર આ જે પોલિસી છે એ અક્ષરશઃ પાલન થાય. કારણ કે કસ્તુરીરંગન જેવા વૈજ્ઞાનિક જે કેટલીય યુનિવર્સિટીમાં ચાન્સેલર રહી ચૂક્યા છે, કેટલી યુનિવર્સિટી સંકળાયેલા છે, એજ્યુકેશન ફિલ્ડ સાથે 30 વર્ષથી સંકળાયેલા છે, એવી વ્યક્તિએ જ્યારે ગાઈડ માર્ગદર્શન આપીને આટલી અદ્ભુત જ્યારે પોલિસી બનાવી હોય તો એનું અક્ષરશઃ પાલન કરવાની જવાબદારી હવે દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિ પર છે. હવે કેટલી દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિ આમાં રાખે છે એના પર બહુ મહત્વનો ભાગ ભજવે છે. બહુ સરસ વાત કરી જયેશભાઈ. બેઝિકલી આ આખી જે શિક્ષણ વ્યવસ્થાને નવું રૂપ આપવા માટે સરકારે જે કંઈ પણ પગલું લીધું છે એ ખરેખર આવકારદાયક છે. પરંતુ હાલ આપણે જ્યારે પણ ચર્ચા કરીએ છીએ શિક્ષણ વ્યવસ્થાની, ત્યારે એક મુદ્દો ઉભરીને સામે આવતો હોય છે કે ભારતનું યુવાધન એટલે જે યંગ બ્રેન કહેવાય છે એ વિદેશમાં ડ્રેન થઈ રહ્યું છે. ત્યારે આ નવી શિક્ષણ વ્યવસ્થાથી શું એવું નહીં બને કે આ યુવાધન વધુ પડતું બહાર ડ્રેન થશે અને વિદેશમાં જઈને સેટલ થવાનો પ્રયત્ન કરશે? ના, હું આમાં ડિફર થઉં છું. નવી એજ્યુકેશન પોલિસી જે આવશે ને એ પોલિસી 3+1 કરીને રિસર્ચ બેઝડ કરી છે. એટલે જેને રિસર્ચમાં રસ હશે તે આગળ રિસર્ચમાં જશે. વત્તા શું છે કે ઇન્ટરેસ્ટ એને નર્સરીના લેવલથી ઇન્ટરેસ્ટ ડેવલપ કરવાની શરૂઆત કરી છે. એને સાયન્ટિફિક સિસ્ટમથી સાયકોલોજીસ્ટ, સાયકિયાટ્રિસ્ટ, સોશિયોલોજીસ્ટને સાથે રાખીને સિલેબસ ફ્રેમ કરવાની વાત કરી છે. એટલે મેં તમને કહ્યું ને કે અક્ષરશઃ પાલન થશે ને તો હું તો આમાં રિવર્સ ટ્રેન્ડ જોઈ રહ્યો છું. બહુ સાચી વાત કરી. આ આખી પોલિસીનો જો અક્ષરશઃ પાલન થાય તો દેશનું ભવિષ્ય વધુ સુદૃઢ બની શકે એમ છે. આગામી દિવસોમાં ભારતનું યુવાધન વિદેશમાં જતું અટકી શકે એમ છે. પરંતુ જરૂર છે દેશની સરકાર દ્વારા આ યોજનાનો તાકીદે અમલ થાય. ત્યારે આપણે જોવાનું રહેશે કે આવનાર દિવસોમાં આ યોજનાનો કેટલો અક્ષરશઃ અમલ થાય છે કે આમાં કોઈ ફેરફાર આવે છે. પરંતુ આ મુદ્દા ઉપર આપણી સાથે વાત કરવા બદલ ડૉક્ટર જયેશ શાહનો હું લોકસત્તાવાદી આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.